અને તું છે ને હવે હું કોઈક સાદા ડોક્ટર પાસે તને લઈ જઈશ, તું બધી હાઈફાઈ આવી બધી હોસ્પિટલોમાં ના જતો રહેતો, બરાબર? હા મૂકી દે. શું થયું લા? અરે એમાં ભાઈબંધ આવ્યો છે, ગામડામાંથી આવ્યો છે. અચ્છા. હવે એને પાઇલ્સ નો પ્રોબ્લેમ થયો છે. અરે રે. મોટા મોટા દવાખાના જોઈ ગમે ત્યાં ઘૂસી જાય છે અંદર. તો પછી તો ગયો અંદર, કોઈક ડોક્ટર ને મળ્યો તો પેલા કમ્પાઉન્ડર એવું કીધું કે અહીંયા બેસો કે ડોક્ટર આવશે હમણાં. હા તે બેઠેલો. હા હવે પાઇલ્સ નો દુખાવો તો બિચારો આમ હતપત થયા કરતો, આંટા મારીને બેસે ને ઉભો થાય ને બધું કર્યા કરતો હતો. હા. એટલામાં ત્યાં ઈએનટી ના ડોક્ટર આયા. હે? એમને કઈક ટોન્સિલ્સ નું બધાને હાચવવાનું હશે, તો એ બધા ટોન્સિલ્સ ના પેશન્ટ બેઠેલા આજુબાજુ. ત્યાં તમારો ભાઈબંધ તઈ જઈને બેઠેલો? ખબર નહીં, ત્યાં બેઠેલો. પછી તો પેલા ટોન્સિલ્સ માટે તો ડોક્ટર એના રૂટીન માટે બધાને કીધું. હવે આને પણ પકડ્યો. હા. આને એવું કીધું કે મોઢું ખોલો. હે? આ તો ડગાયો તો ખરો કે સાલું પાઇલ્સ નો પ્રોબ્લેમ છે, મોઢું ખોલાવે છે. એટલે ડોક્ટરે કીધું કે મોઢું ખોલો, આપણે બેટરી થી બધું જોઈ લઈએ એમ કે. હા. તો ત્યારે છેક આ એવું બોલ્યો કે ડોક્ટર સાહેબ તમારું ચેકઅપ બેકઅપ બધું બરાબર, પણ કે તમને અહીંયાથી છેક બહુ દૂર નહીં પડે? ડોક્ટર કે શેની વાત કરો છો લા? તો કે તમે મોઢાથી જો મને પાઇલ્સ નું છે ને, ત્યારે છેક ખબર પડી કે લા ઓ ભાઈ તું ખોટી લાઈન માં બેઠો છે, આ તો ઈએનટી સર્જન છે, તારી લાઈન પેલી બાજુ છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો મારા કોમેડી વિડીયો તમને સારા લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાય છે તો પ્લીઝ સબસ્ક્રાઇબનું બટન દબાવીને પછી જજો.